જય શ્રી કૃષ્ણ મિત્રો, વી આર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય, સારું કાર્ય કરવાનું હોય છે કે સારું કાર્ય થાય છે, ત્યારે આ સૌથી પહેલાં શરૂઆત આ કંસારથી થાય છે। તો આ કંસારને લાપસી પણ કહેવામાં આવે છે। તો જો કેટલી સરસ મજાની તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, એકદમ છૂટી છૂટી દાણેદાર આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે। તો બધાને પ્રોબ્લેમ હોય છે કે એમાં ગાંઠા પડી જતા હોય છે। તો આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ આ લાપસીની રેસીપી જોઈશું। તો તમે પહેલી જ વખત બનાવતા હશો તો પણ તમારી લાપસી આવી જ એકદમ છૂટી છૂટી દાણાવાળી બનીને તૈયાર થશે। તો આ લાપસીના લોટ માટે આપણે બહુ વસ્તુની જરૂર નહીં પડે, ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણી આ લાપસી બનીને તૈયાર થઈ જશે। તો જો કેટલી સરસ મજાની છૂટી છૂટી થઈ છે। તો એના માટે આપણે માપ લઈ લઈએ। તો એના માટે આપણે એક વાટકી જે ભાખરીનો લોટ કરકરો હોય એ લઈ લીધેલો છે। જો આ રીતના એક વાટકી પાણી લઈ લીધું છે નોર્મલ, જે આપણે પીવાનું પાણી હોય એ, અને એક વાટકી ગોળ લઈ લીધેલો છે। બસ આ ત્રણ વસ્તુમાંથી આપણી લાપસી બનીને તૈયાર થઈ જશે। તો સૌથી પહેલાં આપણે જે પાણી લીધેલું છે એ એક જાડા તળિયાવાળા વાસણમાં આ રીતના તપેલીમાં લઈ લેવાનું છે। આપણું વાસણ જાડું હોવું જોઈએ, નીચે સહેજ પણ પતલું ના હોવું જોઈએ, અને આપણે ફૂલ ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દઈશું। અને એ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે જે લોટ લીધો છે એને સરસ મજાનો ચાળણીના મદદથી ચાળી લઈશું આ રીતના, એટલે જે પણ કચરું અને ગાંઠા હોય એ દૂર થઈ જાય। તો જો આ રીતના આપણે ચાળણીના મદદથી ચાળી લીધો છે। અને હવે લોટ ચડાઈ જાય એટલે આપણે એમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી એને સારી રીતના મોવણ દઈ દેવાનું છે। જો આ રીતના, તો જો આ રીતના મિક્સ કરતા જવાનું એટલે તમને તેલ ઉમેરવાની ખબર પડે। તમે ઘી ઉમેરવા માંગતા હોય તો પણ ઉમેરી શકો છો, આપણે અત્યારે તેલથી એને મોવણ દીધું છે। અને આપણું પાણી પણ ગરમ થવા લાગ્યું છે આ રીતના, એટલે એમાં આપણે ગોળ ઉમેરી દીધો છે। જો આપણે જે એક વાટકી ગોળ લીધો તો તે આમાં ઉમેરી દઈશું બધો। અને જો આ રીતનો આપણો લોટ મુઠ્ઠી પડતો મોવણવાળો હોય એવો હોવો જોઈએ। જો સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો હશે કે કેવી મુઠ્ઠી પડે છે, બસ આવું આપણે મોવણ દેવાનું છે। જુઓ, તો જો આપણું પાણી ગરમ થયું ત્યાં સુધી આપણો લોટ પણ તૈયાર થઈ ગયો મોવણ દઈને। અને હવે આપણે આ રીતના એક વેલણ લઈ લેવાનું છે, ચમચાના મદદથી નહીં, આ રીતના વેલણના મદદથી એને મિક્સ કરવાનો છે આપણે જે ગોળ છે એને પાણી સાથે। પહેલાં આપણે ફૂલ ગેસ રાખ્યો તો હવે આપણે મીડિયમ ગેસ કરી દીધો છે, અને આમાં ફૂલ આંધણ આવવા દેવાનું છે। આમાં સહેજ પણ કચાશ ના રહેવી જોઈએ, એકદમ ઉકળતું પાણી ગરમ થવું જોઈએ। તો જો ગોળ પણ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અંદર પાણીની અંદર। હવે આમાં આપણે એક ટીપું જેટલું સિંગ તેલ ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું, એટલે જ્યારે આપણે એમાં લાપસી ઉમેરશું તો એ બહુ નીચે ચોંટશે નહીં અને સરસ મજાની છૂટી છૂટી થશે। તો જો આ રીતના આપણે ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરીને વેલણના મદદથી એને સારી રીતે આ રીતના પાણી એકદમ ઉકળતું ગરમ કરી દીધું છે। અને ઉકળતું ગરમ થઈ જાય અને એમાં બબલ્સ ઓછા થવા લાગે એટલે એમાં આપણે આ રીતના લોટ છૂટો છૂટો ઉમેરી દેવાનો છે। જો આ રીતના એક જ ધારો લોટ નથી ઉમેરવાનો, આ રીતના સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે એ રીતના છૂટો છૂટો ઉમેરવાનો છે। અને બહુ વેલણના મદદથી એને મિક્સ નથી કરવાનો, બસ આ રીતના હલકો હલકો પહેલાં મિક્સ કરવાનો છે। અને બસ આ રીતના હલકો હલકો મિક્સ કરતા જઈને આપણે લોટ બધો ઉમેરી દેવાનો છે, આપણે જે લોટ લીધો છે એ બધો જ। તો જો આ રીતના સરસ મજાનો એ મિક્સ થઈ ગયો છે। હવે આપણે આ રીતના વેલણના મદદથી પહેલાં થોડો થોડો હલકો હલકો હલાવીશું અને થોડીક વાર રહેવા દઈશું આપણે 3 થી 4 મિનિટ સુધી। બસ આ રીતના પ્રોસેસ કરતા જવાનું છે, તમારે એને નીચે જરા પણ ચોંટે નહીં એ રીતના હલકો હલકો હલાવતા જવાનું છે વેલણના મદદથી। અને હવે આપણે આ રીતના 3 થી 4 મિનિટ પછી એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દીધું છે, અને એને પણ ઘીને પણ અંદર સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના। તમારો ગોળ ઓછો હોય ને તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે ઉપરથી બુરું ખાંડ કે દળેલી ખાંડ પણ ઉમેરી શકો છો જ્યારે તમે જમવા બેસો ત્યારે લાપસીની ઉપર। પણ અત્યારે આપણે જો આ રીતના તમે બનાવશો ને તો તમારી લાપસી પણ પરફેક્ટ માપથી બનશે, એકદમ ગળ્યું પણ નહીં અને બહુ મોડી પણ નહીં। તો જો આ રીતના આપણે એને હલકું હલકું મિક્સ કરતા ગયા છીએ, અને પછી આને મિક્સ કરતાં કરતાં આપણે 9 થી 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે। અને હવે એને સારી રીતના આ રીતના ચપ્પાના મદદથી આપણે ઉપરથી નીચે આ રીતના મિક્સ કરી લીધેલું છે। જો
આ રીતના એને મિક્સ કરવું બહુ જ જરૂરી છે. હવે ઉપરથી નીચે લઈને સારી રીતે મિક્સ કરી લેવાનું. અને આપણો લોટ પણ સરસ મજાનો ચડી ગયો છે અને બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લીધું છે. જો તમે પહેલાં જ જોઈ શકતા હશો. હવે આપણે એ જ ગેસ ઉપર ઘી ગરમ કરવા મૂકી દીધું છે. જો અને આપણું આ ઘી પણ ઘરે જ બનાવેલું છે અને તે કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ આપણે ચેનલમાં અપલોડ કરેલો છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને હવે આપણી લાપસી એકદમ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે. તો એને હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું અને થોડીક ઠંડી થવા દઈશું. તો જો કેટલી સરસ મજાની છૂટી છૂટી તૈયાર થઈ છે. તો હવે આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું ઠંડી થાય એટલે. અને આ લાપસી થોડીક ઠંડી થાય પછી જ સારી લાગે છે. અને હવે એને સારી રીતે ચોળી લઈશું અને એમાં થોડું થોડું ઘી ઉમેરતા જશું આપણે. આ રીતના ઉપરથી આપણે ઘી મિક્સ કરતા જવાનું છે. અને તમે ટેસ્ટ કરીને તમને ગોળ ઓછો લાગતો હોય તો તમે ખાંડ ઉપરથી ઉમેરી શકો છો, આગળ મેં તમને જણાવ્યા પ્રમાણે. તો જો કેટલી સરસ મજાની એકદમ શુભ પ્રસંગમાં બનતી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે, જેને કંસાર પણ કહેવામાં આવે છે. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો. સાથે જ ચેનલ ઉપર નવા આવ્યા હોય અને એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ લખીને જરૂરથી બતાવજો. હવે મળીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.